ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં ને? આજે તો આપણે કારખાને આવી ગયા હતા અને તમને બતાવવા માગું છું કે વેલ્ડિંગ કઈ રીતે મારવું, એના માટેની ટિપ્સ, સેફટી કઈ રીતે રાખવી, વેલ્ડિંગમાં તમારે જેવી નાની પાઇપ હોય તો નાની પાઇપમાં કેટલો વોલ્ટ રાખવો, એ બધું તમને આજ શીખવાડીશ. તમે જોડાયેલા રહેજો, બરાબર છે? આપણે પહેલાં છે ને સામાન ભેગો કરી દઈએ. તમે જોઈ શકો છો આ વેલ્ડિંગ રોડ, ચશ્માને ટેપ લેવી પડશે કારણ કે માપ આપણે કાપવું પડે, બરાબર? અને એના માટે આ વેલ્ડિંગને આપણે લઈ લઈએ છીએ. ચશ્માને હાલ મેકતાઈએ આપણે પણ મેકી દીધું. હાલ આપણે હવે વેલ્ડિંગ લઈ લઈએ. જોઈ શકો છો આપણે સામાન પહેલાં તૈયાર કરવો પડે, એના વગર તો કંઈ કામ થાય નહીં. બોર્ડ લઈ લઈએ આપણે પહેલાં. બોર્ડ ના પહેલાં આપણે બોર્ડના શેડ બહાર કાઢી દઈએ. બોર્ડ તો જોવાય ને. મોટો વાર થઈ ગયો એટલે મારા કવર નહીં કરતા, બરોબર? આપણે બોર્ડ આપણે જે મશીન જે પડ્યું છે તે આપણે આગળ લઈ જઈએ, બરોબર? કોઈ ફોન પકડવા વાળું નહીં એટલે આપણે આ તો જાતે વિડીયો ઉતારીએ છીએ. આપણે મશીનને ચાલુ કરવા માટે પહેલાં મશીનના બધા જે પાર્ટ્સ આવે એ અલગ કરવા પડે. નકર જ્યારે મશીન ચાલુ થાય તો મશીન ચાલુ હોય ને હોલ્ડર આપણે અર્થિંગ ઉપર અડેલો હોય ને તો તણખા ઉડવા માંડે, બરોબર? એટલા માટે આપણે પહેલાં શું કરી દઈએ, જોઈ શકો પેલા હોલ્ડર અર્થિંગ કહેવાનું, બરોબર? પહેલાં અંદર આપણે કાઢી દેવાનું, બરોબર? અને આપણે અર્થિંગ કરવા માટે આપણે પહેલાં લગાવી દેવાનું. અને આ હોલ્ડર કહેવાય, આ વેલ્ડિંગ રોડ બરોબર? અને આપણે પહેલાં મશીન ચાલુ કરી દઈએ. ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરોબર? હા, તમે જોઈ શકો આપણે તમારે બધી જ હાલ પહેલાં કોઈ પકડવાનું નથી એટલે આપણે પેલા ફોન અહીંયા મૂકી દઈએ, બરોબર? જોઈ શકો છો તમે આપણે રૂમાલ બાંધી દીધો હે, બરોબર? તમે જોઈ શકો આપણે શરીરની સેફટી માટે સાચવવું પડે. અને આપણે હવે વેલ્ડિંગ મારવાનું શરૂ કરીએ. તો એના પાઇપ ઉપર વેલ્ડિંગ મારશું કારણ કે કોઈ કશું બગડે નહીં એના માટે ને પાઇપનો ટુકડો લેતા આવીએ. આ વેલ્ડિંગ આપણે ચાલુ કરી દીધું. આપણે પહેલાં શરીરની સેફટી સાચવવી પડે એટલે વસ્તુ આપણે રાતના બળવા ના આવે એના માટે આપણે પહેલાં ચશ્મા પહેરી લઈએ. તમે જોઈ શકો છો ચશ્માને આ આપણે દાદા એક્સપાયર થઈ ગયા હતા એટલે આપણે થોડું ટપકું કરાવ્યું હતું અને દાદી કરાવીએ. ઊંધાનો પણ બચાવ કરવો પડે એના માટે આપણે રૂમાલ બાંધી દઈએ. લઈ લઈએ. તમે જોઈ શકો છો એક આ પાઇપનો ટુકડો લઈ લઈએ પોચાવાળો, બરોબર? ચાલુ કરી દઈએ. જોઈ શકો છો આપણે પહેલાં જ્યાં અર્થિંગ આલ્યું હોય ત્યાં આપણે પાઇપ મૂકી દેવાની. ગમે તે મેકો લોખંડ હોય ને તે આખો ગેટ ઉપર હે ને અર્થિંગ ચાલતો જ હોય, બરોબર? એટલે આપણે અહીંયા મૂકી દઈએ.
બરાબર. અને ચેક કરી લેવાનું કે આ હોલ્ડર હે અર્થિંગ ઉપર ચેક કરી દેવાનું કે મશીનમાં અર્થિંગ આવે કે નહીં આવતો. બરાબર. તમે જોઈ શકો છો ટચ કરીએ ને તો બી અર્થિંગ એકદમ ચિંગારી પેદા કરી દે. બરાબર. અને આજે આપણે તમે મારા હાથમાં હોલ્ડર જોઈ શકો છો એને અને આ રોડને એવી ડિગ્રી ઉપર રાખો કે જેથી કરીને તેનો 60 થી 80 ડિગ્રીનો બને ખૂણો. બરાબર. અને જે રીતે તમે આ રોડ જોઈ શકો એ એટલા એંગલે ધીમે ધીરે ખાલી ટચ કરવાનો આર્ક પેદા થાય ને એ રીતે. આ તમે જોઈ શકો આ આર્ક આ પેદા કરવો જોઈએ તમારે. આ પેદા થાય એના પછી એને તમારે આજે ધીરેથી 60 થી 80 ડિગ્રીના કાટખૂણે આપણે ધીરે ધીરે આમ મીચશો ને અને જેમ જેમ તમે ધીરે ધીરે આગળ વધારશો ને એટલે ને તમારો લાઈન પરફેક્ટ બનતી થઈ જશે. બરાબર. આટલું જ છે, આમાં કંઈ નહીં. અને શરીરની સેફટી સાચવવાની. બરાબર. તમે જોઈ શકો એક વખત ફરીથી કરે આ 60 થી 80 ડિગ્રીનો કાટખૂણો બનાવવાનો અને એને ધીરે ધીરે ટચ કરવાનો અને આર્ક પેદા કરવાનું અને પછી એને લઈને લાઈન આપણે ધીરે ધીરે આગળ વધારતું રહેવાનું. બરાબર. આ રીતે. અને તમને બતાવી દઉં કે કેવી રીતે અંદર વેલ્ડિંગ લાગી. બરાબર. આપણે પેલા પાઇપનો ટુકડો લાવ્યો તો. બરાબર. આપણે તમે જોઈ શકો છો જોઈ શકો છો. હજુ આ ગરમ હોઈ શકે પણ થોડો છેડેથી પકડ્યો એટલે ને ગરમ. તમે જોઈ શકો આ રીતે વેલ્ડિંગ લાગે. બરાબર. આવી મારે શીખવું હોય તો ઓલ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જુઓ એમાં ગ્રાઇન્ડર કઈ રીતે ચલાવવું, ગ્રાઇન્ડરથી કટિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે માર્કિંગ મારવી, કઈ રીતે ગેટ બનાવવો, કઈ રીતે જાળી બનાવવી, આ બધું શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને વિડીયો ડેલી જોતા રહેજો. તમને નવા વ્લોગ બનતા રહેશે.